આજરોજ ધોરણ 8 માટે જ્ઞાન સાધનાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારના શિક્ષણના એક વિભાગ દ્વારા ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે વિદ્યાર્થીઓ પાસ થયા હોય એને સ્કોલરશિપ સરકાર દ્વારા આપવામાં આવે છે। આ ઉપરાંત આજરોજ આવી જ એક પરીક્ષા ધોરણ 8 માટે જ્ઞાન સાધનાનું પણ આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। આ પરીક્ષા પૂરા રાજ્યમાં લેવાઈ રહી છે। સુરતની વાત કરીએ તો સૌથી વધુ શાળાના કેન્દ્રો આપી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી સંપૂર્ણ પરીક્ષાની તૈયારીઓમાં તંત્ર લાગી ગયું છે। સર MMP હાઈસ્કૂલ રાંદેર આચાર્ય શોએબ મુરાદ। આજે શાળામાં કઈ પરીક્ષા રાખવામાં આવેલી છે? સર આજે સવારના સેશનમાં 10:30 થી 1નું CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા છે ધોરણ 5ના બાળકો માટે। કેટલા બાળકો અહીંયા ભાગ લેવા આવેલા? 5 બ્લોક છે અને 140 જેટલા બાળકો છે। સાહેબ, શાળામાં શહેરમાં બીજા કેવા કેન્દ્રો હશે? કેટલા હશે આશરે? સર 100 ઉપર કેન્દ્ર છે બીજા અન્ય જગ્યા ફાળવેલા છે બધી જગ્યા પર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા। આનાથી બાળકોને શું ફરક પડશે જીવનમાં? સર આ પરીક્ષાઓ એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરવાથી એ લોકોને ભવિષ્યમાં સ્કોલરશિપના હકદાર બનશે। ગવર્મેન્ટ ખૂબ પ્રયાસ કરી રહી છે કે બાળકો ભણે, એજ્યુકેશનને પ્રમોટ કરવાનું છે અને તમામના સાથ સહકારથી અને આપણી પાસે જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ અનુસાર અમે એને કામગીરી કરીને બાળકો ખૂબ સરસ વાતાવરણમાં પરીક્ષા હેલ્ધી વાતાવરણમાં પરીક્ષા આપે અને પાસ થાય અને સ્કોલરશિપના હકદાર બને એવી અમારી શુભેચ્છા છે। સાહેબ, MMP સ્કૂલની વાત કરીએ તો આજે બીજી એક પરીક્ષા છે, આજે કેન્દ્ર આપેલું છે, એ કયા પ્રકારનું આયોજન? સર જ્ઞાન સાધનાની પરીક્ષા છે એ બપોરના 3 થી 5:30નું પેપર છે। એ ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટેનું છે। સર રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।